આપનું સ્વાગત છે। હૃદય રોગની શસ્ત્રક્રિયા સારવાર કરાવનાર જરૂરિયાતમંદ નાગરિકોને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સહાયના ચેક અર્પણ કરાયા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હૃદય રોગની શસ્ત્રક્રિયા સારવાર કરાવનાર જરૂરિયાતમંદ નાગરિકોને સહાયના ચેક અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 6 જેટલા નાગરિકોને કોર્પોરેટરોના ભલામણ પ્રમાણે 50,000 રૂપિયાની સહાયના ચેક વડોદરાના મેયર પિંકીબેન સોનીના હસ્તે આપવામાં આવ્યા। આ તબક્કે ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, પાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, પાલિકાના શાસક પક્ષના દંડક શૈલેષ પાટીલ સહિત ભલામણ કરનાર કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને હૃદયરોગની બીમારીમાં જ્યારે શસ્ત્રક્રિયા કરાવવાની થાય ત્યારે આર્થિક સહાય રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। આ આર્થિક સહાય લેવા માટે આપણા વિસ્તારના કોર્પોરેટરનું સૂચન કરાવવાનું હોય છે। આપને જો હૃદયરોગની શસ્ત્રક્રિયા કરાવવી હોય ત્યારબાદ આપના વિસ્તારના કોર્પોરેટરશ્રી દ્વારા સૂચન કરાવવાથી મેયર ફંડમાંથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આજ રોજ આવા 6 જેમને હૃદયરોગની બીમારી દરમિયાન શસ્ત્રક્રિયા કરાવેલ એવા 6 નાગરિકોને આજે રૂપિયા 50,000 સુધીની સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા। આગામી સમયમાં જ્યારે બજેટની આખરીઓ પપાઈ રહ્યો છે, બજેટની સભા આવનાર છે, ત્યારે દરેક વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ દ્વારા એમના વિસ્તારના સૂચનો અને નવું કંઈક ઉમેરો કરવો હોય જે નાગરિકોની સુવિધા માટે હોય, લોક કલ્યાણના વિષયને લઈને હોય કે શહેરના વિકાસની દિશામાં હોય, એટલે કાઉન્સિલરશ્રીઓ દ્વારા અવારનવાર મિટિંગો કરવામાં આવતી હોય છે। એવી એમના વિસ્તાર માટેની પણ થોડી રજૂઆતો હતી જે અમે સાથે બેસી અને એ વિશે ચર્ચા કરી। કોઈ સૂચનો આવ્યા છે? સૂચનો આવ્યા છે, જે સૂચનો વિશે વિચાર વિમર્શ કરી અને ક્યાં સમાવેશ કરવો છે, કેટલા પ્રમાણમાં કયા જરૂરિયાત વધારે છે, પોસિબિલિટીઝ શું છે, બધું જોઈ અને એ પ્રમાણે બધા જ કાઉન્સિલરશ્રીઓ પાસેથી આવેલા સૂચનો અંતર્ગત એ વિષયો લેવામાં આવશે। બેન, આજે સામાન્ય સભા છે સાંજે, એના અગાઉ વિસ્તારના કાઉન્સિલરો જે બેઠક કરી છે એમની જેટલી સમસ્યા હતી એમની બી કીધું છે કે એમની મેયર કમિશનર ચેરમેનને રજૂઆત કરી છે, એમના કયા ખાસ મુદ્દા? જનરલી મેં કીધું તેમ કે જ્યારે બજેટની આગળનો જ્યારે સમયગાળો હોય છે ત્યારે એમના દ્વારા જે રજૂઆતો કરવામાં આવેલી હોય છે એ રજૂઆત અંતર્ગત થોડાક જે 2-4 વિષયો એવા હતા કે જે લેવા પડે તેવા છે, એટલે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી અને આગળ એ વિશે વિચાર વિમર્શ કરી અને એનો સમાવેશ કેવી રીતે અને ક્યાં કરવો એનો નિર્ણય લેવામાં આવશે। એટલે એમની સમસ્યા તે કઈ વિસ્તાર સમસ્યા કરતા એમની રજૂઆત હતી, આજે રજૂઆત માટે આવેલા રજૂઆત જે પણ કીધું ને મેં તમને કે આપણે બજેટ માટે જે પણ સમાવેશ કરવા જેવો છે એમના સૌ કાઉન્સિલરશ્રીઓની દ્રષ્ટિએ પ્રેફરન્સ આપવા જેવા વિષયો હતા, એને થોડુંક ધ્યાન પર લેવા માટેની બેઠક કરવામાં